મિત્રોના ફોન આવ્યા સુરત અમદાવાદ કે અનિભાઈ શું થયું? મેં કહું મને તો મૃત જાહેર કરી દીધું સરકારે, મારે તો સાબિત કરવું પડે ને. કાલ મારી પાસે ડોક્યુમેન્ટ માંગે ના હોય પછી કે જાઓ પાકિસ્તાન. એટલે અમારે ક્રોનોલોજી સમજાવવી પડે, બરાબર ને? એટલે જે ક્રોનોલોજી અમને સમજાવે ને એને સમજાવવું પડે કે ભાઈ તમે ભવિષ્યમાં આવું વિચારતા હો તો ના વિચારતા. અમારી પાસે સુપ્રીમ સુધી જવાની તૈયારી છે. એટલે આ ડોક્યુમેન્ટ માટે જ બધું રાખીએ છીએ, રેશન કાર્ડ, આધાર કાર્ડ, પાન કાર્ડ, બરાબર ને? કાલ સુધી અમને બાંગ્લાદેશ સાબિત કરે તમે ક્યાં જઈએ? આ કેટલી ગંભીર બાબત કહેવાય, બહુ ગંભીર બાબત કહેવાય, અતિશય ગંભીર બાબત કહેવાય. આ ષડયંત્ર છે કે કોઈ જગ્યાએ કોઈ સમજફેર થઈ ગઈ છે એ સમજવું અઘરું છે. સોમવારના દિવસે મેં ગયો હતો નર્મદા ભવન, અમારા રાશન કાર્ડ ખોવાઈ ગયું હતું એના માટે. તો 2-3 કલાક બગાડવા પછી મને આવું કીધું કે તમારું રાશન કાર્ડ બંધ થઈ ગયું છે. જ્યારે મેં મંગળવારે નવા રાશન કાર્ડના પ્રોસિજર માટે ગયો ત્યારે પણ 2 કલાક બગાડવા પછી એક જગ્યાએથી ક્લિયરન્સ આપવા પછી મને આવું કીધું કે તમારા ફાધર અહીંયા એન્ટ્રી કરીએ છીએ તો મૃત વ્યક્તિ બતાવે છે, જે બહુ ખોટી વાત છે. કારણ કે મારા ફાધર હમણાં જીવે છે અને એમના બીજા બધા ડોક્યુમેન્ટ જેમ કે આધાર કાર્ડ, પાન કાર્ડ ચાલુ હોવા છતાંય આવું કહે છે કે મૃત વ્યક્તિ છે. અને સવાલ કરવા પર આવું કહેવામાં આવ્યું છે કે તમે અહીંયા બહેસ ના કરો ને જે પણ કહી છે એ તમારી ભૂલ છે, જે બહુ ખોટી વાત છે. કારણ કે કોઈ વ્યક્તિ જીવતો એને મૃત થઈ જાય એમાં અમારી ભૂલ કશું પણ નથી. જે પણ છે એ સરકારની ભૂલ છે. અને એ લોકોનો જે વ્યવહાર કરવાનો જે તરીકો છે, લોકોને હેરાન કરે છે, બહુ ખરાબ રીતે વાત કરે છે, જે બહુ ખોટી વાત છે. લોકોનું કામ આસાન થાય એવી મારી રિક્વેસ્ટ એમ નથી કે જે પણ છે બધા લોકોને કોઈને હેરાન ના કરો. જે પણ છે બધા ટાઈમ કાઢીને આવે છે. ખાલી સરકારનું ટાઈમ કિંમતી નથી, બધાનું ટાઈમ કિંમતી છે. તો બધાના ટાઈમને તમે રિસ્પેક્ટ કરો ને કામ જલ્દી કરો. લોકોને તમે 3-4 દિવસ સુધી 2-2 કલાક લાઈનોમાં હેરાન કરો, કોઈ વ્યાજબી વાત નથી. કોઈ લોકો આ ટાઈમમાં નવરો નથી, બધાના કામ ધંધા છે, બધાની જોબ્સ છે. તો કોઈને હેરાન ના કરો, બધાનું કામ આસાન કરો. તમે ક્યાં ગયા હતા? નર્મદા ભવન. કોને રજૂઆત કરી? અંદર આખું પ્રોસિજર જે ઝોનલ ઓફિસમાં ગયો હતો, પછી અંદરથી જે એમના ડેસ્ક છે ત્યાં પણ બધું પ્રોસેસ કર્યું અને દિવાળીપુરા કલેક્ટર ઓફિસ પણ અમે જઈને આવ્યા છે. ત્યાંથી 20 દિવસનું અમને ટાઈમ આપ્યું છે કે ભાઈ તમારા ફાધર જે મૃત છે એમને જીવિત કરવામાં 20 દિવસ લાગશે.